हेलो। हाँ जी सर। हाँ जी। તો પ્રાણી એટલે વિકલેન્દ્રિય જીવ, ભૂત એટલે વનસ્પતિ, જીવ એટલે પંચેન્દ્રિય અને સત્વ એટલે પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ, ચાર સ્થાવર. તો આ રીતે એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય જીવ, એકેન્દ્રિય થી લઈને પંચેન્દ્રિય જીવ ઉપર અનુકંપા, દયા, કરુણા, મૈત્રી, વાત્સલ્ય ભાવ, સ્નેહ ભાવ, અને એના પ્રત્યેના દયાના ભાવના કારણે જીવ સાતા વેદનીય કર્મ બાંધે. જેમ કે મરુદેવા માતા, મેં તમને હમણાં જ વાત કરી કે એનું સાતા વેદનીય કર્મ એટલું જોરદાર હતું કે મરુદેવા માતા એ વ્યવહાર રાશિના જાજા ભોગ કરવા જ નથી પડ્યા. એટલે કહી શકાય કે મરુદેવા માતા નરકમાં ક્યારેય ગયા જ નથી. તિર્યંચના ભવ, મનુષ્યના ભવ, દેવના ભવ અને મોક્ષે વયા ગયા. એને નરકના ભવો ક્યારેય કર્યા નથી. આખી ભવ રાશિમાં એને કહેવાતી કોઈ પણ ધર્મ ક્રિયા, સામાયિક પ્રતિક્રમણ વગેરે કર્યા નથી. હા, માત્ર દયા કરી છે, વનસ્પતિ કાય જીવોની દયા, પછી સંતોની સેવા, વિકલેન્દ્રિય જીવોની દયા પાડી અને મરવા ન દીધા. ઓલા સંતના શરીરમાંથી કીડા નીકળ્યા તો એ કીડા એને ગાયના કલેવરમાં મૂક્યા તાકી એ વિકલેન્દ્રિય જીવો પણ મરી ન જાય, બચી જાય. બરાબર. એટલે વિકલેન્દ્રિય જીવોની પણ એને દયા પાડી. તો મરુદેવા માતાના જીવનની અંદર, પૂર્વભવની અંદર વધુ ને વધુ એને પ્રાણીભૂત જીવ અને સત્વની દયા કરી છે, એના ઉપર અનુકંપા કરી છે. સંતની સેવા માટે લક્ષપાક તેલ જેવા મૂલ્યવાન તેલો પણ એને અર્પણ કર્યા. તો આ બધા જ કારણોને લઈને મરુદેવા માતાના જીવનમાં 1 કરોડ પૂર્વનું આયુષ્ય. વિચારજો કે 84 લાખ વર્ષ અને 84 લાખ વર્ષને ગુણા કરો તો 1 પૂર્વ થાય. એવા નું આયુષ્ય, અને એટલા આયુષ્યમાં એને 65,000 પેઢી જોઈ. 65,000 પેઢીની અંદર ન કોઈનું મૃત્યુ, ન કોઈની દવા, ન કોઈના ઓસડિયા, ન કોઈનો બુઢાપો, ન કોઈના માથામાં સફેદ વાળ મરુદેવા માતાએ જોયો. હા, એને જોયું તો ઋષભદેવ ભગવાનની વિદાય જોઈ. ઘરમાંથી અભિનિષ્ક્રમણ કરીને સાધુ બન્યા. બસ આટલું જ વેદન એને, જેને વેદન કહી શકાય. અને એટલા માત્રમાં એક પણ ધાર્મિક અનુષ્ઠાન વ્યવહારનું કર્યા વગર હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન લઈને મોક્ષનો દરવાજો ખોલે. આનાથી મોટી પુનાઈ શું હોય કયો? એટલે જેટલી જીવદયા વધારે એટલી સ્વસ્થતા વધારે, જેટલી જીવદયા વધારે એટલું શરીરની સાતા વધારે, સંયોગોની સાતા વધારે. બરાબર. પછી બહુણમ પાણાણમ ગુણ્યાણમ જીવાણમ સત્તાણમ, ઓલું એક વચનમાં આવે કે એક એક જીવ, અને અહીંયા એક સાથે ઘણા બધા જીવો, ઘણા બધા વિકલેન્દ્રિય જીવો, ઘણા પંચેન્દ્રિય જીવો, ઘણા સ્થાવરના જીવો, ઘણા વનસ્પતિના જીવો, આ બધાની ઉપર અનુકંપા કરવાના કારણે મરુદેવા માતાએ સાતા વેદનીય કર્મ બાંધ્યું. પછી અદુખણ્યાય,
અદુખણ્યાયના બે અર્થ થાય. અદુખણ્યાય એટલે કોઈને દુઃખ ન આપ્યું હોય, અને પોતે દુઃખ વેડ્યું ન હોય. દુઃખ હોવા છતાં પણ દુઃખનું વેદન ન કર્યું હોય. અસોયણ્યાય કોઈને શોક ન આપ્યો હોય. અજુરણ્યાય કોઈને વિલાપ કરાવ્યા, કોઈનો વિયોગ કરાવ્યો, કે કોઈને ડરાવ્યા, આવું કાંઈ જ ન કર્યું એને કહેવાય અજુરણ્યાય. અટિપ્પણ્યાય કોઈને આંસુથી રોવડાવ્યા ન હોય. અપીટણ્યાય કોઈને માર્યા ન હોય, પીટા ન હોય. અપર્યાવણ્યાય કોઈને પરિતાપના ત્રાસ ઉપજાવ્યો ન હોય. અને પોતે પણ દુઃખનો અનુભવ ન કર્યો હોય, પોતે પણ શોક સંતાપ ન કર્યો હોય, પોતે પણ કોઈનો વિયોગ થવા ઉપર જોર જોરથી રોવે એને જુરણા કહેવાય. ધીમે ધીમે રોવે એને ટિપ્પણિયા કહેવાય. અને ન કોઈએ પોતાની જાતને મારી હોય. તમે જોયું હશે કે ઘણી વાર ગુસ્સો આવે અને બરાબર એવો સમય આવે ને આપણું શરીર અટકે તો આપણને એ શરીરના અંગ ઉપર ગુસ્સો આવે અને આપણે આપણા શરીરને જ મારીએ. આપણને પોતાને જ પરિતાપ ના આપીએ. એટલે પોતાને અને બીજાને દુઃખ ના આપે, શોક ન કરે કરાવે, ન જુરણા કરે કરાવે, ન આંસુ પોતે પાડે ન પડાવે, ન કોઈને મારે, ન પોતાને મારે, ન પોતાને દુઃખ આપે કે ન બીજાને દુઃખ આપે. પરિતાપના એટલે રીબાવવા. તો આનાથી જીવ સાતા વેદનીય કર્મ બાંધે. સમજાણા 10 બોલ? જી સ્વામી. હાજી. એટલે તમને દુઃખનું વેદન છે અને તમે દુઃખને દુઃખ રૂપે ન વેદો, એને શાંતિ સમાધિથી વેદો તો સાતા વેદને ટૂંકમાં. અને દયા પાડો બધા જીવોની. આ બે વસ્તુ યાદ રાખવાની. સર્વ જીવોની દયા અનુકંપા અને પોતાને કે બીજાને દુઃખ આપવું નહીં ને દુઃખ આપણા ઉપર આવે તો એને દુઃખ રૂપે વેદવું નહીં તો સાતા વેદનીય કર્મ બંધાય. એનાથી ઉલટું અસાતા વેદનીય કર્મ પર દુઃખણ્યાય એટલે બીજાને દુઃખ, પ્રાણીભૂત જીવ સત્વને દુઃખ આપ્યું હોય. પર સોયણ્યાય એટલે બીજાને છકાઈના જીવોને શોક કરાવ્યો હોય. પર જુરણ્યાય બીજાને જુરણા વિયોગ કરાવ્યો હોય. ટિપ્પણીયાએ બધાને આંસુ પડાવ્યા હોય, માર માર્યા હોય, પરિતાપના ત્રાસ આપી હોય, એને રીબાવ્યા હોય. ઘણા જીવોની સાથે આવા વ્યવહાર કર્યા હોય. પોતે દુઃખનું વેદન કર્યું હોય, પોતે શોકનું વેદન કર્યું હોય, જુરણાનું વેદન કર્યું હોય, પોતે આંસુ પાડ્યા હોય, અથવા તો પોતે જ પોતાની જાતને ત્રાસ આપ્યો હોય બીજાને અને પોતાને, તો જીવ અસાતા વેદનીય કર્મ બાંધે. તો આ 22 પ્રકારનું તમારે ઇન શોર્ટ કેવું હોય તો કહી શકાય કે કોઈ પણ સુખ કે કોઈ પણ દુઃખનું તમે વેદન કરો છો, સુખને સુખ રૂપે ને દુઃખને દુઃખ રૂપે વેદન કરો તો સાતા ને અસાતા વેદનીય કર્મ બંધાય. સુખને સુખ રૂપે ન વેદો, સમાધિ રૂપે વેદો. દુઃખને દુઃખ રૂપે ન વેદો, સમાધિ રૂપે વેદો.
અનુરૂપ દ્રષ્ટિએ વેદો અનુકૂળ અને પ્રતિકૂળતામાં ન જાઓ તો જીવ સાતા વેદનીય કર્મ બાંધે. હા, અને ઉપરાંતમાં બધા જીવોની દયા, બધા પ્રત્યે મૈત્રી ભાવ, બધા પ્રત્યે કરુણા ભાવ, બધા પ્રત્યે માધ્યસ્થ ભાવ, હા, આ બધા જ સાતા વેદનીય કર્મ બાંધવાના સ્થાનો છે અને અસાતા વેદનીય કર્મ તોડવાના સ્થાનો છે. સમજાઈ ગયું બધાને? 22 પ્રકાર. જી સ્વામી. તો વેદનીય કર્મ ભોગવે તે જ રીતે, કા સાતા રૂપે, કા અસાતા રૂપે, કા સુખ રૂપે ને કા દુઃખ રૂપે. સાતા શરીરે હોય અને સુખ સંયોગોમાં હોય. એટલે વેદનીય કર્મની મુખ્ય બે પ્રકૃતિ, અનુકૂળ અને પ્રતિકૂળ, સાતા અને અસાતા, અથવા સુખ અને દુઃખ. હવે સાતા વેદનીય કેટલી રીતે ભોગવે? તો કે 8 રીતે. અને અસાતા વેદનીય પણ ભોગવે કઈ રીતે? 8 રીતે લીધો દાદા. તો કે 8 રીતે. મનોજ્ઞ શબ્દ એટલે એને ગમે એવા શબ્દો એને સાંભળવા મળે. હા, બકરીબેન કે તો મજા આવે, પણ કોઈ આપણને જરાક કઈક કડવું કે આપણને પૂછે નહીં, આપણને માન સન્માન આપે નહીં, તો આપણને દુઃખ નો અનુભવ થાય. તો મનોજ્ઞ શબ્દ, મનોજ્ઞ એટલે મનને ગમે, જીવને ગમે એવા શબ્દો સાંભળવા મળે, એને કહેવાય મનોજ્ઞ શબ્દ. પછી મનોજ્ઞ રૂપ, જેવું જોઈએ એવું રૂપ, એવો કલર એને મળે. હા, પછી વસ્તુ હોય કે વ્યક્તિ હોય, એની જેવી પસંદગી છે રૂપ અને આકારની, એવું જ રૂપ અને એવો જ આકાર એને મનગમતો મળે. મનોજ્ઞ ગંધ, મનને ગમે એવી ગંધ મળે, મનને ગમે એવા સ્પર્શો મળે. પછી મનનું સુખ મળે, કે એને કોઈ દિવસ ટેન્શન ના આવે, એને કોઈ દિવસ નેગેટિવ વિચાર ના આવે, તો એને કહેવાય મનોજ્ઞ એટલે મનનું સુખ, મન સૌખ્ય. પછી વચન સૌખ્ય એટલે વચનનું સુખ. હવે વચન, મનોજ્ઞ શબ્દની અંદર વચન આવી ગયું, તો અહીંયા વચન સૌખ્ય એટલે શું? મનોજ્ઞ શબ્દ એટલે મન ગમતા શબ્દ એને સાંભળવા મળે, મન ગમતા વચનો એને સાંભળવા મળે, મન ગમતા વાજિંત્રો એને સાંભળવા મળે, જીવના અજીવના કે મિશ્રના શબ્દો એને ગમે એવા એને મળે. એ બધું મનોજ્ઞ શબ્દમાં આવે. અને વચન સૌખ્યમાં તો કે વચનના બધા જ સુખ મળે. વચનના બધા સુખ એટલે શું? સારી હા, વાણી, વચનના બધા સુખ એટલે શું? વચન સકારાત્મક. હેલો, હા, વચન સકારાત્મક જ આવે. વચન સુખ એટલે શું? એટલે આપણા વચનો બધાને ગમે. કરે આપણે બોલીએ એ બધાને ગમે, કે આપણો પડ્યો બોલ ઝીલે. અરે વાહ. હા, આપણું બોલે એ બધા સાંભળે, આપણા વચનની કિંમત કરે, આપણા વચન બધામાં પૂજાય, આપણા વચનનો બધા આદર કરે, આપણી બધા આજ્ઞા માને, આપણા મોઢામાંથી સારા શબ્દો નીકળે, આપણા મોઢામાંથી આપણે બોલીએ એવું થાય જ, વચન સિદ્ધિ મળે. આ બધા વચનના સુખ કહેવાય.
સમજાણું? સુસ્વર મળે, કાંત સ્વર મળે, પ્રિય સ્વર મળે. તમે જેવું બોલવા માંગો છો એવા જ ધ્વનિ તમે બોલી શકો. આ બધા જ વચનના પુણ્ય કહેવાય, વચનનું સુખ કહેવાય. વાણીના 35 બોલ આ વચન સૌખ્ય છે. તમે એક ભાષામાં બોલો અને તમારી ભાષા બધા જ પ્રાણી પોતપોતાની ભાષામાં સમજી જાય, આ પુણ્યને શું કહેશો? વચન પુણ્ય. વચન પુણ્ય. હા, તમે બોલો અને બધાને સમજાઈ જાય. વચન હા, આ વચનનું પુણ્ય. તીર્થંકરના જે 35 વાણીના ગુણો છે, એ 35 વાણીના ગુણો એ અઘરામાં અઘરી વસ્તુને પણ સહજ રીતે બધાને ગળે ઉતરે એ રીતે એના વચનનો પ્રભાવ પડે. એવા વચનને વચન સૌખ્ય કહેવામાં આવે. સમજાણું બરાબર? એ સા- હા, આદેય વચન, પછી યશ, આ બધા જ વચનના ગુણો. પુણ્યના અલગ અલગ પ્રકારો છે. બરાબર? એને માઇકની જરૂર ન પડે. મારી જેમ એનું ગળું ઘડીએ ઘડીએ બેસી ન જાય. હા, ઘોઘરો અવાજ ન થાય, એક સરખો અવાજ એનો કાયમ રહે. એના વચનને સાંભળવા માટે તમારે માઇક ન રાખવા પડે. ગમે એટલું જોરથી બોલે તો એના વચનની મધુરતા ન ઘટે. હા, જેમ તીર્થંકરનું વચન 1 યોજન એટલે 12 કિલોમીટર સુધી તીર્થંકરની વાણી સંભળાય. હમ. યોજન ગામીની એમની ભાષા હોય. હમ. હા, તો તીર્થંકરના જેટલા પણ વચન યોગો છે સમજી લેવાનું. તીર્થંકરની વાણી ખાલી ન જાય. એમના વચનને બધા વધાવી લે. એ સા- આ બધા વચન સૌખ્ય કહેવાય. હમ. બરાબર? હમ. હા, પણ આવું બધું સુખ ક્યારે મળે? એ દ- કે આપણે કોઈના વચનનો આદર કર્યો હોય, આપણે કોઈના વચનની આજ્ઞા માની હોય, હા, બીજાના અવાજનો આદર કર્યો હોય, તો આ બધા વચનના સુખ. મૌન રાખ્યું હોય, હમ. આ ભાષા સમિતિનો ઉપયોગ રાખ્યો હોય, કોઈને માટે અપ્રિય શબ્દ ન બોલ્યા હોય, કોઈની માટે નબળા શબ્દ નહીં બોલ્યા હોય, તો આ બધાના કારણે વચનનું સુખ બંધાય. સમજાણું બરાબર બધાને? વચન સૌખ્ય. એ સા- એ બોલે તો સ્યાદવાદ વાણી જેના મોઢામાંથી નીકળે, કોઈને પણ એનાથી અસંતોષ ન રહે. તો આ બધા વાણીના પુણ્યને વચન સૌખ્ય કહેવામાં આવે. હમ. પછી કાય સૌખ્ય એટલે કાયાનું સુખ. ન એના નખમાં કોઈ રોગ હોય, શરીર રોગનું ઘર છે. એક એક રૂવાડે પોણા 200 રોગ બધાના શરીરની અંદર છે. તો શરીર ભવ અને ભાવના રોગનું કારણ છે. પણ તેમ છતાં શરીરની એટલી પુનાઈ હોય કે એનું શરીર ક્યારેય બીમાર ન પડે. એ શરીરથી બળથી બળ્યો હોય, જેમ કે બાહુબલીજી. ચક્રવર્તી જેટલી પુનાઈ વાળા વ્યક્તિને પણ હર પ્રતિયોગિતામાં હરાવી શક્યા એટલું કાઈ બળ બાહુબલી પાસે હતું. કે એક મુઠ્ઠી પ્રહાર કરે અને ચક્રવર્તી જેવા ચક્રવર્તી જેની તાકાત, બે વાસુદેવ જેટલી તાકાત જેના શરીરમાં હોય એવા
ચક્રવર્તીને પણ એક મુષ્ટિ મારે અને એને જમીનમાં ઉતારી શકે એટલું બળ મળ્યું, એક કાયબળ. એ શરીરના બળને કાયાનું સુખ કહેવામાં આવે. આપણે કહીએ ને, પેલું સુખ તે જાતે નડ્યા જાતે નડ્યા. હા, પોતે નિરોગી રે અને પોતાની આજુબાજુ વાળા બધાને નિરોગી અવસ્થાની અંદર રાખે, જેમ કે મરુ દેવા માતા, તો આ બધાને કહેવાય કાયાનું સુખ, કાયાનું પુણ્ય. કાયા દ્વારા બધા જ કામ કરી શકે. પછી વાકું વળીને લેવા જાય તો ટચકિયા નો થાય. જય સ્વામી. હા, કમર ન દુખવા માંડે, પગ ન દુખવા માંડે, હાથ ન દુખવા માંડે, 8 અંગ એના સુખથી ભરપૂર હોય. એને કાય સૌખ્ય કહેવામાં આવે. કૃષ્ણ મહારાજાની જેમ 54,000 વંદના કરે તો પણ થાકવાનું નામ ન લે. આપણે 3 વંદના કરવી હોય તો આપણે ઊભા કરીએ. હા સ્વામી, બેઠા હોય તો બેઠા બેઠા હા, બેસવું છે તો નીચે ન બેસી શકીએ, આપણને ખુરશી જોઈએ. હા, ટેકા વગર બેસી ન શકીએ. 3 કલાક હૈલા વગર બેસી ન શકીએ. તો એને કાયાની સ્થિરતા, કાયાની સુખાકારી, કાયાની સ્વસ્થતા, આ બધાને કાયાનું સુખ કહેવામાં આવે. આપણું શરીર એક પોઝિશનની અંદર, એક આસનની અંદર 3 કલાક બેસી શકવું જોઈએ. હા, આપણા તીર્થંકરોએ, મહાવીર સ્વામીએ 12.5 વર્ષમાં 80 પ્રકારના યોગાસનો કર્યા છે ધ્યાનમાં. કેટલા? 80 પ્રકાર. 80 પ્રકાર. ઓહો, કઈ આવતું નથી ને? કઈ આવે છે? આવે છે ને બૃહદ કલ્પની અંદર. અચ્છા. બૃહદ કલ્પની અંદર, વ્યવહાર સૂત્રની અંદર ભગવાને 80 પ્રકારના આસન કર્યા હતા. એ આખી વાત આવે છે. અને આસનના નામ કેવા? પદ્માસનમાં 3 કલાક બેસી શકે, વીરાસનમાં 3 કલાક બેસી શકે, વજ્રાસનમાં 3 કલાક બેસી શકે, ગોદોહાસનમાં 3 કલાક બેસી શકે. વિચારો. હવે આપણે ઈચ્છા વિખાવાસન બેઠા બેઠા કરતા હોય, તમે જુઓ તો જોવા જેવા હોય બધા. હા, તો આ બધા કાયાના પુણ્ય છે. હા, કે એના 8 અંગ ફ્લેક્સિબલ હોય. હા, જીમ કર્યા વગર જીમ જેવા હોય. તો આ બધાને કહેવાય કાય સૌખ્ય, કાયાનું પુણ્ય. સમજાણું બધાને? બરાબર. હા. તો 8 પ્રકારે પુણ્ય ભોગવવાના ઠેકાણા છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ. આ 5 ઇન્દ્રિયના 5 વિષય. અને મન, વચન અને કાયા. તો 5 ઇન્દ્રિયના વિષય અને 3 યોગ. આ બધા એને અનુકૂળ મળે, સ્વસ્થ મળે, સુખાકારી મળે, આનંદકારી મળે, એ બધાને પુણ્યનો સાતા વેદનીય કર્મનો ઉદય કહેવામાં આવે. સમજાણું બધાને બરાબર? અને એનાથી વિપરીત એ અસાતા વેદનીય, અમનોજ્ઞ શબ્દ. સાંભળવા તો સારા શબ્દો ગમે છે, પણ મળે ઠપકો મળે, ન સાંભળવું ગમે એવી શિખામણો મળે, તો એને કહેવાય અમનોજ્ઞ શબ્દ, અમનોજ્ઞ રૂપ,
દેવતા અને નારકીમાં તમને ખબર છે કે બંનેમાં વૈક્રિય શક્તિ છે. અચ્છા. બંનેમાં રૂપ બનાવવાની તાકાત છે. પણ નારકી ગમે એટલું સારું રૂપ બનાવવા માંગે તો પણ કદરૂપું રૂપ બને. હા. અચ્છા. હુંડક સંસ્થાન વાળું જ બને. બરાબર. અને દેવતા ગમે એટલું ખરાબ રૂપ બનાવવા જાય, કદરૂપું રૂપ બનાવવા જાય, તો એનું બનાવેલું રૂપ સમચતુરસ્ર સંસ્થાન જ બને. હા. બાપુ નાય છે. હા. હા. એ જેવું ડ્રોઈંગ બનાવવા માંગે એવું ડ્રોઈંગ બનાવી શકે, જેવું મૂર્તિ બનાવવા માંગે એવી મૂર્તિ બનાવી શકે. બરાબર. એ જેવું ચાહે એવું કરી શકે. તો આ બધાને કહેવાય મનોજ્ઞ રૂપ અને અમનોજ્ઞ રૂપ. સમજાણું તમને? જી સર. હા. અને તમને ખબર હોય તો સાડી તમારી 5,000 ની હોય કે 5,00,000 ની હોય, પણ પહેરવાનો ધડો ન હોય તો કેવી લાગે? હા, તો એની કઈ કિંમત નહીં. અને સાડી 100 રૂપિયાની હોય પણ 10,000 જેવી લાગે જેના શરીર ઉપર, ઈ પહેરવાની એની કળા હોય. તો આ બધા પુણ્ય ગણાય. સમજાણું? જી. પછી રસોઈ બનાવે અને માપસર જ પડે. હા, ઓછું ન થાય, વધારે ન થાય એવું બને તો આ બધું જ કાયાનું અને સ્પર્શનું પુણ્ય ગણાય. અને ન થાય તો જમનારા ઘરમાં 4 હોય પણ જેને 2 વાર રસોઈ બનાવવી પડે તો સમજવાનું કે એનું સ્પર્શ અને કાયા બંનેનું પુણ્ય ઓછું છે. અને દ્રૌપદીની જેમ કે તોરલ સતીની જેમ એના હાથે એટલી જ રસોઈ બને કે જેટલા જમનારા હોય. તોરલના હાથેથી પ્રસાદ એટલો જ મળે કે જેટલા પ્રસાદ લેનારા હોય. હા. સંવિભાગ જેને કહેવામાં આવે. હા, તો આ બધા કાયાના સ્પર્શના આ બધા પુનાઈના ભાગો છે. આવું કરી શકે તો પુણ્ય, આવું ન થાય તો પાપ. તમે લોકો છો કે થોડીક વાર છો? મને 10 મિનિટનો ક્લાસ છે. પછી 10 મિનિટ પછી આવું બાર. ભવ્યાંશી? દર્શનાર્થી છે ત્યાં તો. હા, 12 ગામથી દર્શન થવાના. આપણે 10 મિનિટ લઈ લઈએ, મહાસતી સંભાળી લેશે. હા. 10 મિનિટ. બરાબર. તો સાતા ને અસાતાનો સમજાઈ ગયું તમને? બરાબર. મનોજ્ઞ શબ્દ, પછી અમનોજ્ઞ રૂપ, અમનોજ્ઞ ગંધ. હા, આપણને તો ગમે કે આપણા શરીરમાંથી સુગંધ જ આવે. તીર્થંકરના શરીરમાંથી કેટલી સુગંધ આવે કે કિલોમીટરના કિલોમીટર સુધી એના શરીરમાં પદ્મ કમળ જેવી સુગંધ ફેલાય વાતાવરણમાં. હા, અને નાઈ ધોઈને જાવ ને પરફ્યુમ છાંટીને જાવ તો 1 કલાક પછી જુઓ તો શરીરમાંથી સુગંધ આવવાના બદલે શરીરમાંથી દુર્ગંધ આવે. હા. તો જેટલા મનના ભાવો પવિત્ર, જેટલા કરુણાના ભાવો પવિત્ર વધારે, એટલા એના આ બધા પુનાઈના ક્ષેત્રો ખુલે. મનોજ્ઞ, અમનોજ્ઞ ગંધ, અમનોજ્ઞ રસ,
અમનોજ્ઞ સ્પર્શ અને અમનોજ્ઞ રસ અને મનોજ્ઞ રસમાં મનગમતા રસો મળે તો સાચું, પણ હમ જે રસ મળે એમાં એ પોતે પોતાનો ગમો કેળવી શકે. એને સ્વાદિષ્ટ ભોજન મળ્યા હોય તોય એટલો આનંદ, અને મુઠ્ઠી ચણા મળ્યા હોય તોય એટલો જ આનંદ. એટલો જ આનંદ. આટલું ખાય અને ત્યાં સંતોષ થઈ જાય. તો આ બધાને કહેવાય મનોજ્ઞ રસ, અને ન થાય તો અમનોજ્ઞ રસ. પછી મનોજ્ઞ સ્પર્શ, અમનોજ્ઞ સ્પર્શ. હા, તમે કોઈને સ્પર્શ કરો તો એ સ્પર્શ ગમે, જેમ કે સ્ત્રી રત્ન છે, તો સ્ત્રી રત્ન ચક્રવર્તીને સ્પર્શ કરે તો એ 6 ઋતુનું સુખ આપી શકે. ઠંડીમાં ગરમીનું, ગરમીમાં ઠંડીનું, સાતામાં અસાતાનું, અસાતામાં સાતાનું, પ્રતિકૂળતામાં અનુકૂળતાનું. રોગ થયો હોય તો એ સ્પર્શ કરે તો બધા જ રોગ એના શાંત થઈ જાય. એનું શરીર, એનો સ્પર્શ ઔષધમય હોય. હા હા હા, તો એને કહેવાય મનોજ્ઞ સ્પર્શ. અને અડીએ અને બીજાને અસુખ થાય, બીજા એમ કે કેવા જલ્દી એનો સ્પર્શ લઈ લે તો સારું, એને સારું. હા કહેવાય અમનોજ્ઞ સ્પર્શ. એટલે તમને મનગમતું મળે અને તમારું બીજાને ગમે, આ મનોજ્ઞ કહેવાય. તમને ગમે એવું ન મળે અને તમારું કોઈને ન ગમે, એને અમનોજ્ઞ કહેવાય. પછી મનનું દુઃખ, ટેન્શન, સ્ટ્રેસ, ચિંતા, નેગેટિવિટી, કોઈની માટે સારા વિચાર જ ન આવે. પછી શું કહેવાય, ડિપ્રેશન. આ બધા મણ દુહિયા કહેવાય. વચન દુહિયા એટલે વચનનું દુઃખ, એના વચનો ક્યાંય આદર ન પામે. કાય દુહિયા, કાયાનું દુઃખ, બધુંય સુખ હોય પણ કાયા જ ન હોય બરાબર, તો એ માણસ કેટલો સુખનો અનુભવ કરે. હમ શરીર સારું છે તો બધુંય સારું લાગે, શરીર સારું નથી તો કાંઈ સારું ન લાગે. તો કાયાનું દુઃખ અને કાયાનું સુખ. સમજાઈ ગયું? મનોજ્ઞ, અમનોજ્ઞ 5 ઇન્દ્રિયના વિષય અને હા 3 યોગ. તો આ 16 પ્રકારે વેદનીય કર્મનો ભોગવટો થાય, વેદન થાય. અને આ વેદનની અંદર મનોજ્ઞ મળ્યું છે તો રાજી ન થાય, અમનોજ્ઞ મળ્યું છે તો દુખી ન થાય. હા, અમનોજ્ઞ મળ્યું છે તો સમતા ભાવ રાખે, અને મનોજ્ઞ મળ્યું છે તો બધામાં વાપરે. હા, તો આનાથી જીવની અનુરૂપ દ્રષ્ટિ કેળવાય, અને અનુરૂપ દ્રષ્ટિ જેનામાં આવે એને હર પરિસ્થિતિની અંદર સમાધિનો અનુભવ થાય. જી સ્વામી. હા, બાકી સાતા ને અસાતા કર્મજન્ય વેદન છે, પણ કર્મના વેદનને વેદન રીતે માણવું કે એને સંવેદના રૂપે બદલવું, હા, એ આપણા હાથમાં. એ આપણા હાથમાં છે. ક્ષમતા રૂપે, સાતા રૂપે, સાક્ષી રૂપે આપણે અનુરૂપ દ્રષ્ટિથી ભોગવીએ તો આપણું સાતા વેદનીય કર્મ બંધાય, અથવા તો આપણું વેદનીય કર્મ જ ખપી જાય. જી સ્વામી. સત્યવાન. એક વેદનીય કર્મ તમને કંટ્રોલમાં કરતા આવડી જાય ને તો 8 કર્મને જીતી જવાય. કર્મ ને બધું આ વૈજ્ઞાનિક કર્મમાં જ છે. હા, સૌથી અઘરામાં અઘરું વેદન કરવામાં હોય તો વેદનીય કર્મ છે. હા બરાબર. જીતવામાં મોહનીય અઘરું, પણ સહન કરવામાં વેદનીય અઘરું. એટલે આપણને તો આપણે ત્યાં સાધનાની અંદર સૌથી પહેલા શિક્ષા આપવામાં આવે કે સુખશીલતા અને સગવડતાનો ત્યાગ કરતા શીખો. હા બરાબર. આપણે જ્યાં જઈએ ત્યાં સારું જ ઈચ્છીએ, સારી ખુરશી મળે, સારું બેસવાનું મળે, ઉપર પંખો હોય, સામે એસી હોય,
કમ્ફર્ટ Comfort ઝોન. તો હા, એવું જ. કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળતા શીખવું પડે. કષ્ટ સહિષ્ણુ બનતા શીખવું જોઈએ, એનો અભ્યાસ કરવો જોઈએ. એટલે સુખમાં નહીં, દુઃખમાં રહેતા શીખો. જેને દુઃખમાં રહેતા નથી આવડતું એ સુખથી હારવાના લખી લેવાનું. જેને દુઃખ સહન કરતા આવડે એ જ સુખને સહન કરી શકે. જી સ્વામી. દુઃખથી જે ગભરાતા હોય એ સુખ હવે ચોક્કસ આસક્તિમાં જશે જ. લખી લેવાનું. થેન્ક યુ બેટા. અને બીજું, સાતા વેદનીય બાંધવા માટેનું એકદમ સરળ ઉપાય, બધું જ આવી જાય એને માટે ગ્રેટિટ્યુડ. હા, બધાનો આભાર માનતા શીખો. બધાને જસ દેખતા શીખો. હા, બધાને જસ દેવું, ગ્રેટિટ્યુડ કરવું, આભાર માનવો. આ સાતા વેદનીયથી ઉપર ઉઠવાનો રસ્તો છે. વેદનીય કર્મથી ઉપર ઉઠવાનો રસ્તો છે. બરાબર. જી સ્વામી. તો વેદનીય કર્મ બધાને બરાબર સમજાઈ ગયું? જી એકદમ. હા, એકદમ સ્વામી, સમજાઈ એકદમ ગયું. સરસ. વેરી ગુડ, વેરી ગુડ. બસ વેદનીય કર્મ સમજાઈ જાય એટલે સમજી લો ભયો ભયો. સમજાય તો જાય, પછી એને ઉતારવાનું કેવું છે? ઉતરે હા. ત્યારે. કેમ કે વેદનીય કર્મ જ એવું છે કે માણસના સતને હલાવી દે, માણસના ઈમાનને દગાવી દે, માણસના અંદરના સત્વને હલાવી દે. હલાવી. એટલી વેદનીય કર્મની જોરદારતા હોય. એમાં ટકી જાય તો વાત બને. એ જ એટલે એનો પુરુષાર્થ બહુ જ ભારી છે. હવે મચ્છર થી પણ ડગી જતા હોય તો શ્રાવક નો બોલ છે કે દેવતાના ડગાઈવાય ડગે નહીં. હા, અને આપણે નાના નિમિત્ત મળતા ડગી જતા હોઈએ, સ્થિર ન રહી શકતા હોઈએ. એટલે હંમેશા આદત પાડવાની. ગુરુદેવ હંમેશ કહેતા કે ભોજન મળી જાય, થાળી પીરસાઈ જાય પછી તરત જમવા નહીં માંડવાનું. જરાક વાર શાંત બેસીને જોતા શીખવાનું, તો જમવાનો રસ ઘટતો જાય. કષ્ટ સહિષ્ણુ બનતા શીખો. થોડુંક થોડુંક સહન કરો. બધું સામે છે પણ છતાં થોડોક ત્યાગ કરો. સહન કરવાની આદત પાડો. તો થોડી તરત ઘરની તરત જ ઉપાય નહીં કરો. વેદનીય કર્મની સ્થિતિ. સાતા વેદનીય કર્મની સ્થિતિ બે સમયની. હા, ઈર્યાપથિકી. સાતા વેદનીય કર્મ, ઈર્યાપથિકી જે કર્મ બંધ છે એ બે સમયનો. સાતા વેદનીય કર્મનો બંધ બે સમયનો. પડમ સમયે બદ્ધમ, બીય સમયે વેય્યમ, અને તૈય સમયે નિજીણમ. એટલે કર્મ તો બે સમયનું રહ્યું. પેલા સમયે બાંધ્યું, બીજા સમયે ભોગવાઈ ગયું, અને ત્રીજા સમયે તો ખરી ગયું. તો કર્મ આત્મામાં બે સમય જ રહ્યું. તો ઈર્યાપથિકી બંધ જે છે, 11, 12, 13 ગુણસ્થાનમાં જે કર્મ બંધાય અને 11, 12, 13, 14 ગુણસ્થાનમાં જે અનુભવાય એ સાતા વેદનીયની સ્થિતિ બે સમયની. બરાબર. અને ઉત્કૃષ્ટ
ખાતા વેદનીય કર્મ 15 ક્રોડા-ક્રોડી સાગરોપમનું બંધાય. અબાધા કાળ, જગન્ય અંત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 1500 વર્ષનો. અસાતા વેદનીય કર્મની સ્થિતિ જગન્ય એક સાગરોપમના 7 ભાગ કરીએ તે માહેના 3 ભાગ ને એક પલ્યનો અસંખ્યાત્મો ભાગ ઉણી એટલે 3 સપ્તમાઉ સાગરોપમ માં પલ્યનો અસંખ્યાત્મો ભાગ ઓછો. સમજાણું? ઓછામાં ઓછું અસાતા વેદનીય કર્મ કેટલું બંધાય? તો કે એક સાગરોપમના 7 ભાગ કરો, એમાંથી 3 ભાગ, અને ઉપરાંતમાં પલ્યનો અસંખ્યાત્મો ભાગ ઓછો. 3 સપ્તમાઉ સાગરોપમનું બંધાય, પણ એમાં પલ્યનો અસંખ્યાત્મો ભાગ ઓછો હોય. એટલે 3 ભાગમાં થોડુંક ઓછું. સાગરોપમના 7 ભાગમાંથી 3 ભાગમાં જરાક ઓછું, પલ્યના અસંખ્યાત્મા ભાગનું ઓછું, એટલું અસાતા વેદનીય કર્મ બંધાય. પલ્યનો અસંખ્યાત્મો ભાગ એટલે કરોડ પૂર્વ. સમય હા આંગુલનો અસંખ્યાત્મો ભાગ એટલે શું? હા માપમાં આંગુલનો અસંખ્યાત્મો ભાગ એટલે કેવી રીતે? આંગુલનો અસંખ્યાતનો ભાગ એટલે આંગુલ એટલે આટલો ભાગ, આ આંગુલ કહેવાય. આ આંગુલના અસંખ્યાત ટુકડા કરો, એમાં એક ટુકડો, એને અસંખ્યાતમો ભાગ કહેવાય. ઓકે, પણ એમ કે આ અસંખ્યાત ટુકડા કરો, એમાં એક ટુકડો. ઓકે, એટલે આખું બરાબર. રાઉન્ડ કરવાનું ને? એવી રીતે આ એક સાગરના 7 ટુકડા કરો, હા, જી. એમાં 3 ટુકડા લેવાના, હા, અને 3 ટુકડામાં 1 કરોડ પૂર્વ ઓછું, પલ્યનો અસંખ્યાત્મો ભાગ ઓછું, એટલું જી. અસાતા વેદનીય કર્મ ઓછામાં ઓછું બંધાય. હા. એટલે આંગુલનો માપ કીધું હોય તો આ એક દોરો લઈને આંગુલને ફરતો ઓલો વીંટવાનો અને ઈ દોરો ખોલો. ના ના ના, આખો દોરો વીંટવાનો નહીં, હા, તો ખાલી આટલો જ, સમજી, આટલો જ. ઉપરનો જ ભાગ, ઉપરનો જ ભાગ. ઉપરનો ભાગ નહીં, આની પહોળાઈ હોય ને અંગુલની એટલો જ. અચ્છા, ઓકે. એટલે આ એને તમારા હાથમાં જે વેઢો દેખાય છે, વેઢો હા હા હા, ઉપરથી પણ નીચે વેઢો જેવડો છે ને, એને આંગુલ કહેવાય. અચ્છા, એક આંગુલ એટલે 8 જવ પ્રમાણ, 8 જવ. અચ્છા, એક જવ. વેઢા ઉપર તમે જવ ગોઠવો તો 1 આંગુલ એટલે 8 જવ થાય. એટલે હા, એક સાઈડ વન સાઈડ જ થાય ને? આ તો વન સાઈડ જ, આખો ગોળ દોરો નહીં વીંટવાનો. આખી ખાલી વન સાઈડ જ. યા ઓકે ઓકે. એક મિનિટ. આ આંગુલ છે. હા જી જી. હા, તો આંગુલનો આ ભાગ, આટલો ભાગ, એને અંગુલ કહેવાય. ઓ, હું તો આખું મારી ધારણા એવી હતી કે આખું રાઉન્ડ દોરો લઈએ અને એ દોરો ખોલીએ ના. અને માપ થાય એટલું આંગુલનું માપ અને કહેવાય એમ. આંગુલ હંમેશા મપાય મૂળમાંથી. હા હા, આ મૂળ હોય ને, મૂળમાંથી મપાય અંગુલ. ઓકે ઓકે તો ઓકે આ જે ઓકે. પહોળાઈ છે 8 જવ પ્રમાણ, એને અચ્છા, અંગુલ કહેવાય. જી 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 જી. સમજાણું? ઓકે જી, હા તો આ જી આટલું જ આંગુલ હોય, જી. અને આ આંગુલના અસંખ્ય ટુકડા કરો, એમાંથી એક ટુકડો, એને આંગુલનો અસંખ્યાત્મો ભાગ કહેવાય. જી, ઓકે. સમજાણું? સમજાણું સમજાણું, થેન્ક યુ. મારી ધારણા આખી અલગ હતી કે આખું આમ રાઉન્ડ લઈએ
અને ઈ હા, નામ ના લઈને ના 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 એટલે ઈ દોરો તો જેટલો થાય તો એટલું. બહુ મોટું થઈ જાય. હા, એટલે એટલું માપ એવી ધારણા હતી. મથેણ વંદામી સ્વામી, થેન્ક યુ. હાજી, નો થેન્ક્સ. ઉત્કૃષ્ટ 30 ક્રોડા ક્રોડી સાગરો પમનું અસાતા વેદનીય કર્મ બંધાય. સાતા વેદનીય વધુમાં વધુ 15 ક્રોડા ક્રોડી સાગરો પમનું અને અસાતા વેદનીય વધુમાં વધુ 30 ક્રોડા ક્રોડી સાગરો પમનું બંધાય. અને એનો અબાધા કાળ ઉત્કૃષ્ટ 3000 વર્ષનો. બરાબર. વેદનીય કર્મ આપણું પૂરું, ટાઈમ પૂરો. જય સ્વામી, ધન્યવાદ. બહુ મસ્ત હા, રીતે. બધાને બરાબર બેસી ગયું વેદનીય કર્મ. જય સ્વામી. હા, આપણે બધા સાતા વેદનીય કર્મ બાંધીએ અથવા તો વેદનીય કર્મ થી જ મુક્ત બાંધીએ કે આપણું વેદનીય કર્મ જ ન બંધાય. બધા જી સ્વામી. હા, વેદનીય કર્મ ક્યારે ન બંધાય કે તમે એનું વેદન સમાધિ રૂપે કરો તો. હમ બસ આજે આટલું રાખીએ. જય સ્વામી. જય સ્વામી, જય સ્વામી. ધન્યવાદ જય સ્વામી. ખૂબ ખૂબ આભાર. હા, જમવા ઇદમ મચ્છામિ નમિનખરમ ચકરમ પયાહિનમ વિનયનમ જોગિષ્ઠમ ગોસૈનમ સુટ્ટુદિનમ દુઠ્ઠુ પડી છે મકાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ સજાય સજાયમ સજાય ન સજાયમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષી એ તસ્મે તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ બનતે સેવમ બનતે સેવમ બનતે તિબ્બેમી. નમો યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સંવસાહુણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ. ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત. ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર. અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સ્મરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ ગુરુદેવ કી જય. દુનિયા કી જય. હા, આપ બધાના જિજ્ઞાસાને પણ ધન્યવાદ. સ્વામી આપને પણ ધન્યવાદ. સુખ સાતામાં રહેજો. સાતામાં રહેજો. હા સાતામાં જી, રહેજો. મચ્છણ વંદામી તમે સ્વામી. બધા સાતામાં રહેજો સાતામાં રહેજો, સ્વામી. આનંદમાં રહેજો, કષ્ટ સહિષ્ણુ આપણે બધાએ બનવાનું છે, ભૂલતા નહીં. જય સ્વામી. જય સ્વામી. જય હા સ્વામી. તમારા આશીર્વાદ. તમારા આશીર્વાદ. હા, બસ ચાલો બધાને જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. નીકળો છો. કાલે મળશું.